ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગોપનાથ આરસીસી રોડ પર વરસાદી માહોલમાં વાહનો સ્લીપ થવાની ઘટનાઓએ ચકચાર મચાવી છે. ઉજળી ગામે નવા બનેલા આરસીસી રોડની સપાટી અત્યંત લીસી હોવાને કારણે વરસાદમાં બાઇક, ટેમ્પો, રિક્ષા અને બસ જેવા વાહનો એક પછી એક સ્લીપ થયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ ઘટનાઓના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં રોડની ખરાબ ડિઝાઇન અને તંત્રની બેદરકારી સ્પષ્ટ જોવા મળે છે. નવા બનેલા આરસીસી રોડની સપાટી એટલી લીસી છે કે વરસાદમાં તેના પર વાહનો નિયંત્રણ ગુમાવી બેસે છે, જેથી આ રોડની ડિઝાઇન અને બાંધકામમાં ઉપયોગમાં લેવાયેલી સામગ્રીની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા છે. વિડીયોમાં બાઇક ચાલકો અને રિક્ષા ચાલકો રોડ પર સ્લીપ થઈને નીચે પડતા જોવા મળે છે, જ્યારે બસ અને ટેમ્પો જેવા ભારે વાહનો પણ નિયંત્રણ ગુમાવતા દેખાય છે. આ ઘટનાઓએ સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જ્યો છે. ખાસ કરીને આ રોડ પરથી રોજિંદા મુસાફરી કરતા લોકો અને ખેડૂતો માટે આ સમસ્યા ગંભીર બની રહી છે. ત્યારે સ્થાનિક લોકોએ તંત્રને આ રોડની સપાટી પર તાત્કાલિક રફ કરવાની માંગ કરી છે, જેથી વાહનોની સલામતી સુનિશ્ચિત થઈ શકે. ગ્રામજનોએ રોડના બાંધકામમાં થયેલી ગેરરીતિઓની તપાસની પણ માંગ કરી છે. તેમનું કહેવું છે કે નવા રોડનું બાંધકામ થયું ત્યારે યોગ્ય ધોરણોનું પાલન કરવામાં આવ્યું નથી, જેનું પરિણામ આજે લોકો ભોગવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.